नाथिकम् गायत्रीं वरदान्वयं कुशकुशं शोभं कपालं गदं शङ्खं चक्रमतारविन्दयुगलं हस्तेवं तिम्मजे वन्दे देवोमापते सद्गुरु वन्दे जगत्कारणं वन्दे पद्मविभूषणं मृगधरम् वन्दे वन्दे शूरशशस्त्रियं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनश्रीयुतम् वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगं वन्दे विष्णु सर्वलोकैकनाथ बावा ब्रह्मा अमृतो विष्णु सर्वेश्वर महेश्वर अलौकिक रूपस्य तस्मै श्री गुरुदेव नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा परम कृपाळी परमेश्वरी मंगलमय आदिशक्ति महाशक्ति वेद माता देव माता विश्व माता विश्व गायत्री एवं महाकाली माँ लक्ष्मी माँ सरस्वती ना चरणों में कोटि कोटि वंदन। पतित पावनी कलिमन हारणी माँ भगवती नर्मदा ना चरणों में वंदन। परम पूज्य वंदन्य योगी सिद्ध पुरुष महामंडलेश्वर पूज्य गुरुदेव गिरी जी चरणों में वंदन। सप्त ऋषियों चरणों में प्रणाम। जहाँ संतो बिराजेला है एमने वंदन साथे अपना हृदय में बिराजमान महाशक्ति ने हूँ व्यासपीठ परथी वंदन करूँ छूं। नवरात्रि नो प्रागट्य मां नर्मदानो 26मो प्रागट्य उत्सव में આપણે मां नर्मदानी गोदમાં શ્રીમદ मां गायत्री महापुराणની અમૃતપાન
ગુરુજી કરાવી રહ્યા છે. સાધુવાદ ગુરુદેવના ચરણોમાં વારંવાર પ્રણામ. અદ્ભુત અમને જે અનુભૂતિ થઈ, અમને જે ગુરુદેવે આપ્યું, અમે પણ એવું ઈચ્છીએ કે તમને પણ પ્રાપ્ત થાય. પણ ગુરુજી બનાવ્યા હોય તો તમારા જીવનમાં ગુરુદેવનું આગમન ખૂબ જરૂરી છે. આજનો સમય કેવો ચાલે, જવાનું તો છે જ બધાને, સમય લખેલો છે. અત્યારના સમયની તમને વાત કરું, ડોક્ટરે કહી દીધું હોય કે 15 દિવસના મહેમાન છે તમારા ઘરની બધાની. એટલે આપણા બધા ઘરની સ્થિતિની વાત કરું, અત્યારે શું ચાલે છે. મા બાપ પોતે મહેનત કરીને પોતાના દીકરા માટે સ્વાભાવિક છે, કરવું જ જોઈએ. કરોડો રૂપિયાનો બંગલો આપી દે, એ જ બાપ 15 દિવસ, ડોક્ટરે કીધું કે 15 દિવસ સેવા કરો. આજના સમયમાં દીકરાઓ શું સેવા કરે, જોઈએ છે, સાંભળીએ છે. મા બાપની શું સેવા કરે. ડોક્ટરે કહી દીધું 15 દિવસ હવે બાપાની સેવા કરો. પુત્ર વધુ શું કરે ખબર છે તમને? જે સાહેબ પપ્પા હોય, સસરા હોય, સાસુ હોય કે માં હોય, કોઈ પણ બહુ શું કરે, જે કપડા હોય તમારા પહેરેલા એનું તૈયારીમાં પોટલું આવી દે. તમારી કોઈ પણ વસ્તુ ઘરમાં રાખવા તૈયાર નથી. તમારા દીકરાની વહુ ને તમારો દીકરો રાહ જુએ છે, ગણે છે દિવસો. તમારા કપડા, તમારું ગાદલું, તમે જે કોઈ વસ્તુ વાપરતા હોય, ઇવન થાળી ગ્લાસ જે કંઈ તમને ખવડાવતા હોય, ગ્લાસ હોય, ગમે તે હોય, તમારા દીકરાની વહુ ઘરમાં રાખવા તૈયાર નથી, આપી દે. કોઈ ના લે તો હરિજનને બોલાવી ઉપર 11 રૂપિયા મૂકીને આપી દે, કા લઈ જા બધું. અત્યારનો એવો સમય ચાલી રહ્યો છે. એવી બોગસ અમુક વાતો, એટલી બોગસ કે મમ્મી પપ્પા મરી ગયા હોય એની તસવીર એટલે ફોટો ઘરમાં લગાવાય નહીં. કેમ? નેગેટિવ. કેમ ના લગાવાય? વાઇબ્રેશન સારા ના આવે એટલે ફોટો ના લગાવાય. વિચાર કરો, મા બાપે કરોડો રૂપિયાનો બંગલો મોટો આપ્યો હોય, એક તમારી તસવીર ના મળે. વિચાર કરજો તમે, તમારી સંસાર મને અલગ શું થાય. શું કરે? આ સમય કયો ચાલે છે. એટલે કહું છું, છોકરાઓને ભણાવો, ટોપ નંબર આવવો જ જોઈએ. પહેલો નંબર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, કઈ વાંધો નથી, પણ સાથે સંસ્કાર આપવા બહુ અતિ આવશ્યક છે. ખાસ ધ્યાન રાખજો. નહીં તો એ છે છોકરો જેને તમે મહેનત કરીને ભણાવ્યો છે, કાબિલ બનાવ્યો છે, એ જ દીકરો તમારી ભીત ઉપર જે તસવીર લગાવી હશે એ જ છોકરો ઉતારીને સાઈડ પર મૂકશે. કોઈ એવો આવીને કે આ કોણ છે? મારા પિતાજી. તો હવે નથી તો ના લગાવાય, કાઢી નાખો. વિચાર કરો, એવી સ્થિતિ આવી ગઈ છે. આવું ના થાય. પછી એ તમારો જે છોકરો છે એના છોકરાને શું કે? એવું કે આ જે છે અત્યારે મારી પાસે દીકરા, એ તારા દાદાની પ્રસાદી છે, તારા દાદાની કૃપા છે, તારા દાદા દાદીના આશીર્વાદ છે. એવું તો પછી ક્યાંથી બોલે? એક ખાલી કલ્પના કરજો,
વિષાદ સિવાય કઈ નથી ભાઈ જીવનમાં, ખાસ ધ્યાન રાખજો. એટલે અમારા ઋષિ મુનિઓ સંત મહાપુરુષો વારંવાર કે ચેતી જાઓ, હજુ થોડો સમય છે, ચેતો. તો કેવી રીતે? માતાજી હવે મને ખ્યાલ આવ્યો, હવે હું શું કરું? કઈ વાંધો નહીં, જેટલું કમાઓ બધું દીકરાને ના સોંપો, ભાગ તમારી પાસે રાખો. તમારો જે ભાગ કાઢેલો હોય, વેદોમાં લખેલું છે ઋષિ મુનિઓ કે 10મો ભાગ જગતના કલ્યાણ માટે, તમારા ગુરુના માટે, તમારા જે ઈષ્ટદેવ હોય એના માટે 10મો ભાગ હોય. ભાઈ બધું તમારું નથી. કારણ કે આપણે જ્યારે 9 મહિના માના પેટમાં રહ્યા છે એ વખતે જીવ ભગવાન સાથે વાત કરે છે કે હવે મને આ નરકમાંથી બહાર કાઢ. તો કે બહાર તો કાઢું, તો હું તારી પૂજા કરીશ, તારી સાધના કરીશ, તારા મંત્રના હું જપ કરીશ. એ જીવ બોલે છે ને જેવો સમય થતા બહાર આવે છે, બહારની માયાનો સ્પર્શ થાય છે, ભગવાનને ભૂલે છે ભાઈ. તો એટલે જેટલું મહેનત કરીને કમાયા હોય એમાં માતાજીનો 10મો ભાગ જે દેવને માનતા હોય એનો કાયદેસર કરજો. કાયદેસર કરેલો હોય, આવી કથા ચાલતી હોય, કઈક આવું દિવ્ય તીર્થ હોય, તમારી આંખોથી જોજો ને દાન કરજો ને માને પ્રાર્થના કરજો કે સમય એવો ચાલી રહ્યો છે તો મારા દીકરાઓને સારી બુદ્ધિ આપે. કારણ કે બહુ ભણાવશો ને ભાઈ, માને નહીં. ખાસ ધ્યાન રાખજો. તો ઋષિ મુનિએ ગુફામાં તપસ્યા કરવાની ક્યાં જરૂર હતી ભાઈ? એ વિચારો. હમણાં મને એક વ્યક્તિ કે, આપણો સાધક ભાઈ કે, મેં સહજ ભાવે કીધું ભાઈ ગુરુદેવે કીધું છે કથા કરવાની છે. માતાજી કથા ના થાય, કથા થાય નહીં. કેમ ન થાય? કારણ કે ત્યાં તો એજ્યુકેટેડ વર્ગ છે બધો, તો નોકરી કરે, હાલા એજ્યુકેટેડ છે તો શું છે? 2 પૈસા આવે તો ભગવાનને ના ભૂલાય, 2 પૈસા હોય તો મા બાપને ના ભૂલાય ભાઈ. તો તમારે હવે પ્રાર્થના કરવાની છે, એના નામથી કંઈક કરજો, તમારા હાથોથી કરજો ને માને પ્રાર્થના કરજો કે મારો દીકરો જે છે એને તું સારી બુદ્ધિ આપજે, કે હું જે કમાઈને મેં જે કંઈક મૂડી આપી છે એનો સદુપયોગ કરે. નહીં તો ખાસ એવા પણ મેં કેટલા જોયા છે કે બાપે ખૂબ મહેનત કરી એને પૈસા ભેગા કર્યા હોય, કોઈ દિવસ સારું ખાધું ના હોય, કોઈ દિવસ સારા કપડાં ના પહેર્યા હોય. મેં જોયું છે કરોડો રૂપિયા ભેગા કર્યા હોય પોતાના દીકરા માટે, રાહ જુએ કે મારો બાપ ઘરે જાય ને મને પૈસા મળે તો પછી પાર્ટીઓમાં જાય. અત્યારે તો કંઈક નવું થાય પાર્ટી તરત જ. ને તમને તો ખબર છે ને કે આજકાલની પાર્ટીઓમાં શું થાય. તમારો મહેનતનો પૈસો એ બાજુ ના જાય. એટલે તમારા હાથે કંઈક કરજો ને માને પ્રાર્થના કરજો, એ લોકોના નામથી કરજો ને માને પ્રાર્થના કરજો કે દીકરાઓને ને મારી દીકરીઓને સારી બુદ્ધિ આવે, એનું રક્ષણ કરે. ટૂંકમાં તમે જે કંઈ મૂડી આપી છે એ સાચવે. બાકી વિષાદ સિવાય જીવનમાં કંઈ નથી. ખાસ ધ્યાન રાખજો. વિશ્વામિત્ર પોતે અદ્ભુત તપસ્યા કરી છે, તાએ સહજ ભાવે થાય કે એમનું જીવન ચરિત્ર કેવું, કેવી રીતે એના સંતોનું પ્રાગટ્ય કેવી રીતે થાય ભાઈ. વાત કરી છે સત્યવતી પોતાના સ્વામીની સેવા કરે. સ્વામી પોતાના પત્નીના સેવાથી ખુશ છે એટલે સહજ ભાવે કહે છે, દેવી તમારી શું ઈચ્છા છે? સેવા જોઈ ને કહે છે કે સ્વામી હું પણ એવું ઈચ્છું છું કે મારા ઘરે પણ, આપણા ઘરે પણ સારો પુત્ર
સંસ્કારી, સારો પુત્ર થાય હું ઈચ્છું છું. કંઈ વાંધો નહીં, કહી દે છે કે કશો વાંધો નહીં, તું જે ઈચ્છે એવો પુત્ર પ્રાપ્ત થાય. આશીર્વાદ છે. ક્યારેક ક્યારેક સ્વામીની રજા લઈ સત્યવતી પોતાની માને મળવા જાય. નિખાલસ ભાવે માને બધી વાતો કરે. માં આજે મારા સ્વામીજી જોડે હવે વાત થઈ, પુત્ર માટે આશીર્વાદ આપ્યા છે. એટલે માને પણ એવું થયું કે મને ખબર છે કે મારો જમાઈ કેવો તપસ્વી છે. એક કામ કર તું મારું. શું માં? મારી પણ વાત કરે કે મને પણ પુત્ર થાય. કારણ કે આ ગાદીનો અધિકારી તો જોઈશે ને. કઈ વાંધો નહીં માં. સુખ દુઃખની વાત કરે છે અને જાય છે સ્વામીને વાત કરે છે. ઉચ્ચ કૃષિ સ્વામી, તમે જે મને આશીર્વાદ આપ્યા એવા આશીર્વાદ તમે મારી માને ન આપો. સહજ ભાવે કઈ બોલતા નથી. કઈ વાંધો નહીં, સમય આવે ત્યારે. થોડો સમય જાય છે, ખૂબ સેવા થાય છે. એટલે ઋષિ મુનિવરે 2 ફળ તૈયાર કર્યા. ભાઈ 2 ફળ જે રીતે તૈયાર કરવાના હતા એ રીતે 2 ફળ તૈયાર કરે છે. બોલાવે છે, સત્યવતીને બોલાવે છે કે લે આ 2 ફળ મેં તૈયાર કર્યા છે, હવે સમય આવી ગયો છે. જે માટે તૈયાર કર્યું તું. એક ક્ષત્રિય હતા ને, તો ક્ષત્રિયની કન્યા હતી ને, એટલે એને એ રીતે ફળ તૈયાર કર્યું તું. જે પુત્ર થશે એ બ્રહ્મત્વ વાળો થશે. આંખમાં આંસુ છે, ખૂબ રડે છે, પગ પકડી લે છે કે નહીં તમે જે કંઈ કરો પણ મને એવો પહેલો પુત્ર ના થાય, મને એવો પહેલો પુત્ર ન થાય. કોઈ પણ કરો, મારી ભૂલ થઈ ગઈ. એટલે સહજ ભાઈ કીધું કે કઈ વાંધો નહીં. એટલે કહેવાય છે કે જે ફળ ખાધું તું જમનગ્નિ નો જન્મ થાય છે અને આ બાજુ જે એની માએ જે ફળ ખાધું એ વિશ્વામિત્ર થાય છે. કહેવાય છે એના સ્વામીને વાત કરી કે પછી જે બાળક થાય એ પછી જે થાય છે એ પરશુરામ, કે જે પરશુરામે કહેવાય છે કે 21 વાર ક્ષત્રિયહીન આ પૃથ્વી કરી નાખી હતી. એ પણ બની શકે કે વિશ્વામિત્ર આખે તો એ ફળ તો બ્રાહ્મણનું હતું, બ્રહ્મત્વનું હતું. જો ક્ષત્રિયને ત્યાં જન્મ લીધો, જ્યારે સમય આવ્યો તો એ વિશ્વામિત્રને રાજપાટ છોડવું રહ્યું અને પછી ફરતા તપસ્યા કરી અને બ્રહ્મત્વની પદવી પ્રાપ્ત થઈ. એવો આ વિશ્વામિત્રનો પ્રાગટ્ય ભાવ મેં તમને કીધો. સમય જાય છે દેવી, આ જે કઈ ગાથા છે એ બ્રહ્મ જ્ઞાનની છે કે માં જગદંબા પરમા મા શક્તિ નિરાકાર નિર્ગુણ સ્વરૂપ માનું સાકાર સ્વરૂપે દર્શન આપી જે ઋષિ મુનિઓએ તપસ્યા કરીને વરદાન આપ્યા એનું આ લીલા નો અમૃત પાન. દેવી સાવધાન, ભગવાન શિવજી બધાને સાવધાન કરે છે. જ્યારે વિશ્વામિત્રએ ગાયત્રી મંત્ર ઋગ્વેદમાં 3જું મંડળ છે, 62મું સૂક્ત અને 10મી ઋચા, તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બધાને ખબર પડી કે ગાયત્રી મંત્ર મહામંત્ર છે.
સપ્ત ઋષિઓ, બ્રહ્માજીના માનસ પુત્રો, એમાં વશિષ્ઠજી મોટા આચાર્ય પદે, એટલે એ કંઈ કરે એ જ એમની સહીથી બધું થાય. જેમ જેમ ઋષિ મુનિઓને ખબર પડી, સાધુ સંતો પંડિતોને ખબર પડી કે ગાયત્રી મંત્ર મહાન, બધા દોડ્યા છે સપ્ત ઋષિ પાસે. તો આટલો સમય અમે ઘર-બાર છોડી દીધું ને અમે તપસ્યા કરી છે ભાઈ, તો અમે જે મંત્ર ની સાધના કરી, તો અમારો મંત્ર નહીં. બધા આયા પૂછે છે. વશિષ્ઠજી કહે છે કે એક કામ કરો ભાઈ, ધર્મ સભા બોલાવો. હું કહીશ તો તમે માનશો નહીં, એટલે ધર્મ સભા બોલાવો. અમે તમને કહીએ છીએ, બધા ભેગા થાઓ. અને કહી દીધું, બધા સપ્ત ઋષિ નિમિષ સારણ્યમાં એકત્રિત થયા છે, ધર્મ સભા બોલાય છે. બધાને જેને જેને કઈક સંકેત હતો કે મેં આટલું બધું છોડી ને મેં ગ્રંથો લખી નાખ્યા, આટલા અનુષ્ઠાનો કરી લીધા, તો મારા બધા અનુષ્ઠાનો ફેલ, મેં જે લખી નાખી ગાથાઓ ગીતાઓ બધી ફેલ. દુઃખ થયું જ્યારે ખબર પડી ઋષિ મુનિઓને, સાધુ સંતોને કે ગાયત્રી મંત્ર મહામંત્ર, જેને ગાયત્રી મંત્ર સેવ્યો નથી ભાઈ, એને ખૂબ દુઃખ થયું. વશિષ્ઠજી કહે છે તમે જે કંઈ લખ્યું હોય એ બધું લઈને આવજો ત્યાં આગળ, કારણ કે હું તમને કહીશ તો તમે મારું માનશો નહીં, કારણ કે તમે એવું માનશો કે આ તો તમારો મંત્ર છે એટલે તમે મહામંત્ર કહો છો. એટલે તમે આવજો, ધર્મ સભામાં આવજો, ત્યાં તમારો જવાબ મળશે. સપ્ત ઋષિએ ભેગા મળીને ચિંતન કર્યું કે શું કરવું. આ બધા કહે છે કે તો હવે અમારો મંત્ર ખોટો તો ના હોઈ શકે ને, તો શું કરવું. એટલે અંદરો અંદર સપ્ત ઋષિ મીટિંગ કરીને કહી દીધું કે કામ કરો, કહેશે કોણ, ન્યાય કોણ આવશે કે ગાયત્રી મંત્ર મહામંત્ર કેમ. બ્રહ્માજીને બોલાયા, આચાર્ય હતા પોતે, એમને બોલાવે છે, નિમંત્રણ આપે છે કે તમે આવો. હવે આવું થયું છે કે ગાયત્રી મંત્ર મહામંત્ર છે, તો ઋષિ મુનિઓ કહે છે કે આટલો ટાઈમ અમે પણ ગુફાઓમાં તપસ્યા કરી છે, અમે પણ બધું છોડીને આવ્યા છે. એટલે બ્રહ્માજીએ કીધું કઈ વાંધો નહીં, સમય નક્કી કરો, હું આવીશ. એવો એક દિવસ નક્કી કર્યો છે. બધા ઋષિ મુનિઓ, બાબાઓ જે તપસ્યા કરી હતી, જે ગ્રંથો રચી નાખ્યા હતા, જે અનુષ્ઠાનો કર્યા હતા, એ બધું લઈ અને ત્યાં આગળ આવે છે. બ્રહ્માજી બેઠા છે, બધા દેવો પણ છે, બધાને જાણવાની જિજ્ઞાસા છે. એટલે કહેવાય છે કે હનુમાનજીને કહે છે કે જાઓ મોટું તાજવું લઈ આવો. લઈને આવે છે. ગણપતિને કહે છે હવે તમે મૂકો, તૈયાર કરે છે. એક એકને ઉઠાડે છે, કહે છે તમે શું, તમારો કયો મંત્ર છે, તમે શું લખ્યું છે, કેવા પુસ્તકો ની રચના કરી છે, એ બધું તમે એક પલ્લા પર મૂકો. મુકાવડાવે છે બધું. બ્રહ્માજીએ વશિષ્ઠજી પાસે કંઈક ચિઠ્ઠીમાં કંઈક લખી અને આપ્યું કે આ છે એ એક પલ્લામાં મૂક્યું. ખાલી ચબરકીમાં કંઈક લખ્યું છે, બ્રહ્માજીએ કોઈને ખબર નથી, ત્યાં મૂકી દીધું. ને એક ને વાળા પરથી ઉઠાઈ અને તમે જે કંઈ કર્યું, જે કંઈ રચના કરી, જે અનુષ્ઠાનો કર્યા, જે સાધના કરી છે, એ એક પલ્લા પર ને એક પલ્લા પર ખાલી ચબરખી
જે ચવરખી મૂકી હતી એ પલ્લું નીચું, પેલું પલ્લું ઊંચું થાય. જોઈ લો હો, બરોબર. ગણપતિ કહે છે જોઈ લો. એટલે પોતે પોતાનું જે કંઈ લખ્યું હતું એ બધું લઈને પાછા પોતાના આસન પર બેસી જાય છે. એવા વારા ફરતી બધાને બોલાવે છે, બધાને પૂરતો સંતોષ આપે છે કે તમે જે કંઈ લખ્યું છે મૂકો, તમારા હાથોથી જ મૂકો, ને એમના હાથોથી જ લેવડાવે છે. બધા ભાવુક બન્યા છે કે તો શું આટલો સમય તપસ્યા કરી એ બધી નકામી કે છે. બધાને કીધું બ્રહ્માજીએ કે બધાને સંતોષ થયો ને. બધાને ચિંતન છે કે એવું તો શું બ્રહ્માજીએ ચવરખીમાં લખી દીધું. એટલે વિશ્વામિત્રને બોલાવે છે કે એ ચિઠ્ઠી લઈ ને તું વાંચ. બ્રહ્માજી તો હાથમાં પકડી જ નથી ભાઈ, એને કીધું કે તું વાંચ કે શું લખ્યું છે. વિશ્વામિત્ર પોતે બ્રહ્માજીના કહેવાથી જે ચવરખીમાં જે લખી છે કાપલીમાં એ હાથમાં લીધી છે, ખોલીને જુએ છે. બ્રહ્માજી કહે છે ખોલીને તું વાંચી સંભળાય. એટલે ખોલે છે ને જુએ છે, ઓહો આ તો મારો મંત્ર, ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. વિશ્વામિત્ર નાચવા લાગે છે, અરે આ તો મારો મંત્ર છે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ખૂબ નાચવા લાગે. એક અનેરો આનંદ છે ભાઈ તપસ્યાનો. બધા ના મોં પડી ગયા તો શું કરવું. એટલે બ્રહ્માજી કહે છે નિરાશ ન થશો, તમે પણ જે કર્યું છે એ ખોટું નથી, પરંતુ હવે જે કરો, બ્રહ્માજી કહે છે સપ્ત ઋષિઓ સહિત કે હવે તમે જે મંત્ર કરો તો ગાયત્રી મંત્રથી સંપુટ કરી અને તમે સાધના કરજો તો તમારું સિદ્ધ થશે. બધાના મોઢા પડી ગયા છે, હાથ જોડી દીધા છે. કઈ સમજ નથી પડતી, ફરી સમજાવો કેવી રીતે સંપુટ, કારણ કે હવે ફરી ભૂલ ન થાય. એટલે બ્રહ્માજીને કહે છે ફરી સમજાવો કેવી રીતે સંપુટ કરવાનું. એટલે બોલાવે છે નજીક કે તે કયો મંત્ર કર્યો તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કઈ વાંધો નહીં, હવેથી તું ગાયત્રી મંત્ર કરી વચ્ચે ઓમ નમો ભગવતે વાસુદેવાય પછી ગાયત્રી મંત્ર કરી ને એક માણકો ખસેડવો, એને સંપુટ કહેવાય. પગે પડ્યા છે, બધાને સમજણ પડી ગઈ કે જે કોઈએ જે મંત્ર હોય પોતાનો એ સંપુટ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એવા બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા. તારે બધાને ખબર પડી કે ખોટું તો આમાં ના થાય, કારણ કે સામે બ્રહ્માજી હતા. એટલે સત્ય સ્વીકારવું રહ્યું કે સત્યનો સોદો ના થાય ભાઈ, સત્ય સ્વીકારવું રહ્યું. આટલા વર્ષો તપસ્યા કરી તો પણ શું. એટલે કીધું, બધાના આશ્વાસન આપ્યા છે. સપ્ત ઋષિઓએ પણ કીધું કે હવેથી તમે જે કંઈ સાધના કરો એ સંપુટ દ્વારા, ગાયત્રી મંત્રના સંપુટ દ્વારા કરવી. આ વેદોમાં એનો ઉલ્લેખ છે. આપણે જે કંઈ અત્યારે ગાથા કરીએ છીએ એ વેદોની 4 વેદો છે એનામાંથી બાકણ કાઢી અને તમને મજા નહીં આવે, કારણ કે બ્રહ્મની વાતો છે ભાઈ. તો એમાં વેદો પુરાણોમાંથી લખ્યું છે. તારે બધા હાથ જોડે છે કે હવે આશીર્વાદ આપી દો ભાઈ. અંદરો અંદર ઋષિ મુનિવરો સંતો વાત કરે છે કે સત્યને સ્વીકારવું રહ્યું ભાઈ, એટલે સત્યનો સોદો ના થાય. અનાજ એવા ભૃગુ ઋષિએ તપસ્યા કરી, એમને પણ ચોખાની ઉત્પત્તિ એમને કરી
ત્યાર પહેલા કશું નહોતું ભાઈ. વશિષ્ઠજીએ પોતે પોતાના તપસ્યાના બળથી આપણને શામો આપ્યો. પોતાના તપસ્યાના બળથી કહેવાય છે કે જ્યારે દુકાળ પડ્યો તે વખતે વિશ્વામિત્રએ પોતે પોતાના તપસ્યાના બળથી જુવારનો વરસાદ કર્યો હતો. આ બધું અનાજની ઉત્પત્તિ ઋષિમુનિઓએ કરી ભાઈ, તપસ્યા થકી. વિશ્વામિત્રએ પોતાના ગુરુદેવને યાદ કરતા કરતા કહેવાય છે કે પાવાગઢ બની આવ્યા. મા કાળીના દર્શન કર્યા. ત્યાં આગળ પાછા ફરતા ફરતા કહેવાય છે કે કાસોર કંકાવટી પહેલા હતી. કંકાવટી નગરી હતી કાસોર. વિશ્વામિત્ર ફરતા ફરતા ત્યાં આગળ આવ્યા છે ને ત્યાં એમને કંઈક સંકેત એવા મળ્યા, અનુભૂતિ થઈ. ત્યાં વિશ્વામિત્ર કહેવાય છે કે જ્યાં આસન લગાવ્યું એ અત્યારે આપણા ગુરુમળી આણંદમાં, કાસોર આણંદ પાસે નજીક જે પ્રગટપીઠ વિશ્વામિત્રએ આસન લગાવ્યું છે. પોતાના સાધના દ્વારા બાને પ્રગટ કર્યા છે ને બાના ત્યાં બેસણા કરાયા. એકાસુર પ્રગટપીઠ વિશ્વામિત્રના સાધના થકી માનો તે પ્રાદુર્ભાવ થયો. કહેવાય છે કે ત્યાં માના દર્શન કરવા નવનાથ દત્તાત્રેય ભગવાન સ્મૃતિગામી છે. યાદ કરો ને પ્રગટ થાય ભાઈ. કહેવાય છે કે એકવાર દત્તાત્રેય દિવસમાં એકવાર માના ચરણ પખારવા ત્યાં આગળ આવે છે. કહેવાય છે કે ભિક્ષા પોતે કોલ્હાપુર લે છે. આ ગુરુદેવ પોતે જો તો ખરા સાધના વિના ભાઈ કંઈ મળતું નથી. હું તમને વારંવાર કહીશ કે સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા ભાઈ. શરીર ગાળી નાખવું પડે ને હંમેશા. એ પણ શાંત એટલે કોણ, એની વ્યાખ્યા શું થાય? શાંત એટલે જે બીજાના માટે જીવે, નિષ્કામ ભાવે ભાઈ, એને સંત કહેવાય. વિશ્વામિત્ર પોતે માના દર્શના કાસોરમાં પ્રગટપીઠમાં કર્યા છે. કંકાવટી નગરી હતી, અત્યારે કાસોર થયું ભાઈ. એનો પહેલાનો ઇતિહાસ ગુરુજીની પાસે છે, મને ખબર છે, કબાટોમાં લખેલો. તમને એમ થશે કે ખરેખર માતાજી ગુરુજી 7 ડિગ્રી પ્રાપ્ત કરી, તપસ્યા કરી, પણ પ્રત્યક્ષ મને જોયેલું છે મારી આંખોએ કે જ્યારે ગુરુદેવે કૈલાસમાં જ્યારે ભગવાન શિવના સ્વમુખે જ્યારે કથા સાંભળી છે, એવા વખતે ગુરુદેવે કથા સાંભળી અને એમને પહેલી કથા કહેવાય છે કે નેપાળના નરેશ મહેન્દ્રસિંહને એમને ત્યાં સંભળાવી ગઈ. એમનો લખેલો કાગળ હજુ ગુરુજીએ સંગ્રહી રાખ્યો છે એમની ડાયરીઓ. એટલે તો પ્રમાણ છે ભાઈ. આજના બધા વધારે પડતા ભણેલા કંઈક તર્ક કરે, દરેક વસ્તુના દરેકના તર્ક કરવાના નથી હોતા ભાઈ. અનુભૂતિના દર્શન કરવાના હોય છે. જે બહુ તર્ક કરે એ કશું પ્રાપ્ત ના કરે, એ પણ ખાસ ધ્યાન રાખજો. વિશ્વામિત્રએ તઈ માને પ્રગટ કર્યા છે અને તઈ સ્થાપના કરી. યુગો પહેલાની વાતો, સમયો પહેલાની આ વાત છે. પણ ગુરુજી પાસે જ્યારે ગુરુદેવે પહેલી કથા ભગવાન શિવના મુખેથી સાંભળી ને પહેલી કથા નેપાળના રાજા મહેન્દ્રસિંહને એ સંભળાવી, એ કાગળ અંતરદેશી પત્ર હજુ છે કબાટમાં, ગુરુદેવના કબાટમાં.
વિશ્વામિત્ર પાછા પોતે ફરતા ફરતા આવે છે. ઋષિ મુનિઓએ જ્યારે જ્યારે સંકટ સમય આવે પોતાના તપસ્યાના બળથી જગતનું કલ્યાણ, હંમેશા જગતનું કલ્યાણ જ ઈચ્છ્યું છે. ભગવાન શિવજી કહે છે, દેવી એક ગૌતમ ઋષિ નાસિક આગળ એમનો સુંદર આશ્રમ, ગોદાવરી કિનારે. દેવી એમના જે ઋષિ બાળકો હતા, અભ્યાસ કરતા હતા, 40,000 ઋષિ બાળકો એમના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. ગૌતમ ઋષિ ગુરુમાં અહલ્યા દેવી સાથે દરેકનો નિયમ હોય, ભાઈ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, જે કંઈ દિનચર્યા પતાવી યજ્ઞશાળામાં જવું અને યજ્ઞ કરવો. જ્યારે સમય આવે ગુરુદેવ પોતે આસન પર બેસે, ગૌતમ ઋષિ બધાના શિષ્યોને બોલાવે, બેસાડે અને જેમાં જે રુચિ હોય એ કંઠસ્થ કરાવે. એક એક વેદ જેવો હોશિયાર વિદ્યાર્થી હોય એ 2 વેદો કંઠસ્થ કરી લે. જેવી તાકાત બધું પોતે ગૌતમ ઋષિ ભણાવે. દરરોજની દિનચર્યા એવામાં બને છે એવું કે એક બાળક, આ બધા ભણતા હોય છે, ગુરુદેવ ભણાઈ રહ્યા છે, એ જુએ છે. 5 વર્ષનો બાળક જુએ, દૂરથી જુએ, એને પણ અંદર જિજ્ઞાસા થઈ કે મારે પણ ભણવું છે, પણ કેવી રીતે, ગુરુ પાસે કેવી રીતે જવું. દૂરથી જુએ કે ગુરુદેવ પોતાના શિષ્યોને ભણાઈ રહ્યા છે, જુએ ત્યાં આગળ ઊભો રહે અને પછી પોતે પોતાની મા પાસે જાય. અઠવાડિયું એ આ દર્શન કરે ને પાછો જતો રહ્યો. એકવાર હિંમત કરી આવ્યો નજીક ને હાથ જોડે છે, ગુરુદેવ આ બધા તમે ભણાવો છો, આ બધાને તો મને પણ ભણાવો ને, મારે પણ ભણવું છે. બાળ સ્વરૂપ, 5 વર્ષની ઉંમર, ચહેરા પર તેજ. એટલે સહજ ભાવે ગૌતમ ઋષિએ કીધું કે તારું શું